બંધારણ નવા ઘડાના હતા. શું પહેલાં રબારી સમાજમાં બંધારણ હતું? બંધારણ બધા સમાજોમાં હતા. તો પછી આ ફરતી નવું. હા, કે મરણ પાછળ જે વ્યક્તિ આવે ત્યારે 1 રૂપિયો, ત્યારે ચોદીનો હતો, 1 રૂપિયો આપતા હતા. હજુ સુધી એ પરંપરા આ 25 તારીખ સુધી પરંપરા હતી. એવા કયા બદલાવ જે સમાજમાં મુખ્ય આપે કર્યા છે અને એનાથી સમાજને શું ફાયદો થશે? કે ભાઈ આપણે એક રિવાજ બદલીએ છીએ, જે અમારે કસુંબા પ્રથા હતી અમારા પરગણાની. તો કે આપણે કસુંબા પ્રથા બંધ કરેલી. તો વાર્ષિક હું એમ કહું છું કે 25 કરોડ કરતાં પણ વધારે રકમની બચત એક રિવાજની અંદર, એક સામાન્ય ફેરફારથી કોઈ પણ પ્રકારનું વ્યસન પ્રસંગોની અંદર હવે નહીં લાવવાનું નથી. એટલે એના લીધે ખૂબ કરોડો રૂપિયાની બચત થશે. સમજો શિક્ષણ ક્ષેત્રે આમ સમાજમાં સાચું બોલું તો થોડુંક શું કહેવાય આપણી ભાષામાં કે થોડુંક શિક્ષણમાં પાછળ હતો. હા, એના વિશે કંઈ સુધારા? ચૂંટણી ટાઈમે બીજા ખોટા ખર્ચા કરી દેવા એના કરતાં સમાજને શિક્ષણ ક્ષેત્રે કંઈક ને કંઈક આપણે યોગદાન આપીશું ને અમે ખાસ કરીને જો જમીન આપીશું. પ્રશ્ન થોડો કડવો છે, ખોટો છે, પરંતુ જે સમાજના કહીને નેતાઓ આગેવાન એ પોતે ફોલોઅપ કરે છે કે નથી કરતા? આપણે વાત કરી છે તો હું કહું છું કે આ રિવાજો બદલવાની વાત આવી ત્યારે આજથી 5 વર્ષ પહેલાં સાહેબ, એક જ સમાજ પ્રગતિ કરશે તો શું ગુજરાતનો વિકાસ શક્ય છે? માવજીભાઈ, અંધશ્રદ્ધા વધુ છે સમાજ. હા,